તો કેમ છો ખેડૂત મિત્રો, બધા મજામાં છો? બધાને આપણા તરફથી જય શ્રી કૃષ્ણ. વિડીયોમાં તો આપણે અત્યારે આવીએ છીએ દૂધીના પ્લોટ ઉપર. કાલે પણ તમે શોર્ટ વિડીયો જોયો છે કે આપણે દૂધી વરુણ દૂધી વિશે વાત કરીએ. તો આજે નજીકમાં પ્લોટ હતો તળાજાની, તો હું અત્યારે આટો મારવા આવ્યો છું. તો થોડુંક ખેડૂત પાસેથી અનુભવ લઈ આપણી રીતે, જેને આ દૂધી મતલબમાં સોંપી છે, માર્કેટમાં લઈ જાય છે, કેવા ભાવ મળે છે, અને આ વેરાયટી છે એ તમે 12 મહિનામાં ગમે ત્યારે સોંપી શકો છો. એવું નથી કે ભાઈ ચોમાસામાં થાય, ઉનાળા થાય, શાળામાં થાય. 12 મહિનામાં જ્યારે તમને એમ થાય કે આપણી જમીન ખાલી છે તો જ્યારે સોંપી શકો છો. તો હવે આગળ આપણે ખેડૂતનો પરિચય લઈને આગળ વિડીયોમાં આગળ વધીએ. એક તમારું નામ બોલો. શૈલેષભાઈ. શૈલેષભાઈ. ગામ? લીલીભાઈ. લીલીવાવ. જિલ્લો ભાવનગર. હવે આપણે આ વરુણ દૂધી બનાવી છે, આનું તમને કેવું લાગ્યું? બીજી દૂધી કરતા આ વેરાયટી સારી છે. આ માર્કેટમાં જાય તો બીજી દૂધી વેચાય કે ન વેચાય, પણ આ દૂધી રાતા તરત વેચાઈ જાય. હાલમાં તમારે કયા ભાવ આવે છે? 15 થી 20 રૂપિયા ભાવ પણ આવે. આજ વેચવા ગયા હતા? આજ નહીં, કાલે ગયા હતા, એમને 15 રૂપિયા ભાવ આવેલો. કાલે 15 રૂપિયા હતા. કાલે તો મંદી હતી, કેમ કે આપણે માર્કેટના વિડીયો બનાવીશું એટલે થોડોક મને પણ અનુભવ છે. તો કાલે આમ તો મંદી હતી. તો દૂધની ક્વોલિટી જોઈ તો તમે અહીં જોઈ શકો છો. હાથ ઉપર જો ખેડૂતના હાથમાં છે, અને આવી જ ક્વોલિટી થાય છે. હા, બધી આવી જ ક્વોલિટી થાય, એક સરખી જ લાંબી, એક સરખી. અને આપણે લાઈવ જોવું હોય તો આપણે બતાવી દઈએ. આપણે એવું નથી કે ભાઈ તોડેલી હોય એટલે એ રીતનું નથી. જો અહીંયા તમે શીશા બેઠા છે, અહીંયા પણ જોઈ શકો છો. આ જોઈ શકો છો દૂધીની ક્વોલિટી. ત્યાં પણ જોઈ શકો છો. અહીંયા પણ બીજી ક્વોલિટી જોઈ શકો છો. મતલબમાં દૂધી તમારી દ્રષ્ટિએ સારી છે. તો બીજા ખેડૂત મિત્રોને ભલાણ કરાવે એવી વેરાયટી છે દૂધી. અત્યારે આમથી શિયાળ આવ્યો છે, દૂધીને ભાવ સારા. ખેડૂત મિત્રોને થતું હોય કે મારે ભાઈ કંઈક દૂધીની સારી વેરાયટી સોંપી, તો એમાં તમે આ વરુણ દૂધીની ભલામણ કરો છો. તો આભાર તમારો. અને આપણો એગ્રો નામ છે જય કિસાન એગ્રો. તળાજા માર્કેટ યાર્ડની સામે આપણો એગ્રો આવેલો છે. રેડી? તો આભાર તમારો.